બરાબર શું કહ્યું કે રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5 ની બચત કરે. પ્રથમ અઠવાડિયું એટલે શું થાય ભાઈ? પહેલું પદ. એટલે એ થયો કેટલાની બચત કરી છે પ્રથમ અઠવાડિયે? ₹5 ની. એટલે એ બરાબર કેટલા થશે? 5. પછી દરેક અઠવાડિયે તેની બચતમાં કેટલો વધારો થાય છે? તો આ કોણ થયો આપણો? ડી. કેટલો થશે? 1.75. તો તેની n માં અઠવાડિયાની બચત. n માં અઠવાડિયાની બચત એટલે કોણ થયું? an. કેટલી બચત છે? 20.75. તો આપણે શું ગોતવાનું છે? n. સમજ્યા ને ભાઈ? પ્રથમ અઠવાડિયાની બચત એટલે પ્રથમ એટલે એ બરાબર 5. પછી દર અઠવાડિયે કેટલા વધે છે? 1.75. એ સામાન્ય તફાવત થઈ ગયો ડી. n માં અઠવાડિયે એટલે an કેટલી બચત થઈ છે? 20.75. આપણે શું ગોતવાનું છે? n. સૂત્ર શું છે આપણું? an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો an કેટલો મળે છે ભાઈ? અહીંયા 20.75 બરાબર a એટલે 5 વત્તા n તો આપણે ગોતવાનું છે -1. ડી એટલે 1.75. ચલો આ 5 પ્લસ છે, આ બાજુ આવે કેવું થઈ જાય? માઇનસ. તો ઓલી બાજુ શું બચશે? n -1 ઇન્ટુ 1.75. તો 20.75 માંથી 5 જશે તો કેટલા બચશે? 15.75. આ 1.75 ક્યાં આવશે? આના છેદમાં. બરાબર શું રહેશે? n -1. હવે આને જો અહીંયા બી પોઈન્ટ પછી બે આંકડા છે, અહીંયા પણ પોઈન્ટ પછી બે આંકડા. પોઈન્ટ શું કરી નાખવાનો? કાઢી દેવાનો. તો 1575 ભાગ્યા 175 બરાબર n -1. કરો તો આનો ભાગાકાર કેટલો થાય? 1575 ભાગ્યા 175 તો 1750 થઈ જાય. એટલે 9 આવી જશે ને? 9 બરાબર n -1. -1 આ બાજુ આવી જશે, કેવો થઈ જશે? પ્લસ. તો n બરાબર કેટલો આવશે ભાઈ? 10. કરી